રાજસ્થાનમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। રાષ્ટ્રીય કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાજસ્થાનથી રાષ્ટ્રીય કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। કોટાથી ભીલવાડા વચ્ચેથી રાષ્ટ્રીય કોઠારીની ધરપકડ કરાઈ છે। અમદાવાદના સંબંધીના ઘરે રોકાયા હતા રાષ્ટ્રીય કોઠારી। રાષ્ટ્રીય કોઠારીનું મૂળ વતન સિમલવાડા છે। રાષ્ટ્રીય કોઠારી શિમલવાડાથી ફરાર થઈ ગયા હતા અને તેમના પતિ પ્રદીપ કોઠારી સાથે ઉદયપુર ફરાર થઈ ગયા હતા। અલગ અલગ દિવસે ઉદયપુર, ભીલવાડા અને કોટામાં રોકાયા હતા। અમારી બે ટીમ રાજસ્થાનમાં રહીને વોચ રાખી રહી હતી। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચ રાખી હતી અને આખરે પકડી પાડવામાં આવ્યા છે। રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પોતાની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ। રાજેશ્રીબેન કોઠારી પણ રાજસ્થાન તરફ ગયેલા। તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા, ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તારમાં રોકાણા હતા। અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ પૈકીની અમારી બે ટીમો રાજસ્થાન ખાતે હોલ્ટ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલ હતા। આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજેશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે। તો આ સાથે